એ મારી ભૂમિનો ઉતારવા માડી ભાંકારી ભા પણ મારી સમરે એને મારી ભાંકારી સહાય કરતી એ પછી રીતે એને દેતી મારી ભાંકારી રાજા મારી ચાર ગામના સીમાડાની દેવી કાળી નાગણી મારી ભાંકારી મેલડી નાગના કઈડેલા હાડા ત્રણ દી જીવી જાય એ મારી ભાંકારી નું કઈડેલું ડગલું ભરે નહીં મારી મેલડી ભાંકારી મેલડી વગર ગોળીની રાઈફલ કહેવાય એ આવડાયા કળિયુગનો રાજા મારી ભાંકારી મેલડી મારી જતવાડની 24 ની ખબરું લેનારી દેવી જતવાડની કાળી નાગણી મારી ભાંકારી મેલડી મારી ભાંકારી મેલડી નીર ધનિયાનું નાણું બની જાય વગર દોકડાનો વકીલ બની જાય મારી મેલડીના મંડાણ મંડાઈ ગયા જ્યાં જ્યાં મારી મેલડીના ત્રિશુળ ખોડાઈ ગયા સાહેબ આલાર બરડો નાખેર ગરવી ગુજરાત આ ઝાલાવાડ અને એમાંય આ જતવાડ પાટડી જેને 24 કહેવાય સાહેબ આજે ચાર ગામના સીમાડાને બાંધી અને એક તળાવના કિનારાના કાંઠાની માથે મારી કાળી નાગણી મારી ભાંકારી મેલડી બેઠી છે જેને કળિયુગની માલમાં મારી ભાંકારી મેલડીનો પલ્લો પકડી લીધો અને જેને મારી ભાંકારી મેલડીની માળા ડોકમાં નાખી અને મારી મેલડીનું જેને ભજન કર્યું ને એને મારી ભાંકારી મેલડીએ તો અમર બનાવી દીધા છે 24 કેરેટ નું હોનું હોય ને સાહેબ એને કોઈ દી કાટ નો લાગે એમ આ કળિયુગ નો રાજા મારી મેલડી મારી ભાંકારી મેલડી ચાર ગામના સીમાડાની માથે બેઠી છે કોઈ દાઢી મૂઠના ધણીયામાં મેલડીને યાદ કરી દો એની વારે ગઈ કોઈ અબડા દીકરી કદાચ ચાર ગામના અંદરથી કદાચ 100 ગામની વાટે દીકરી હાહરવેલમાં હોય અને એની માથે કદાચ દુઃખની વાદળી ઘેરાઈ ગઈ હોય અને દીકરીએ કદાચ આ બાજુ નમણો માંડીને એટલું કીધું કે એ માં બધુંય ખૂટી ગયું પણ ચાર ગામના સીમાડે જો મારી ભાંકારી મેલડી ખૂટી ન હોય ને તો મારી વાર કરજે અરે સાહેબ તેથી મારી ભાંકારી મેલડી કે કોઈ દીકરી મને પોકાર કરે અને જો પગરખા પહેરવા ઊભી રહું તો હું ભાંકારી મેલડી
જેને જેને આ જીવતા વાયરને પકડી લીધો ને સાહેબ, તમે તમારી ભાષામાં ગમે કહેતા પણ અમારી ભાષામાં તો હું મેલડીને જીવતો વાયર કહું છું સાહેબ. એને પકડાય નહીં સાહેબ, એને સેટેથી સલામ કરાય. પણ જેને મેલડીને જોવા માટે જો ડગલા માંડ્યા ને એના તો મારી ભાંગારી મેલડીએ રેશન કાર્ડ માંથી નામ કાઢી નાખ્યા. હા, ઈ અહીં બેઠી છે સાહેબ. આજ કદાચ હું એક રાવળદેવ નો દીકરો ભાંગારી મેલડીના વખાણ કરું અને કોઈને મનમાં માલિકા જો પાવર હોય તો કાલ આવીને પાછા ભાઈ ચડાવજો, એટલે ખબર પડે કે મેલડી શું છે સાહેબ. હા, અહીંયા ક્યાંય દરવાજાના તાળાય નથી સાહેબ. 4 ગામના સીમાડે ખુલ્લું પડ્યું છે, એમાંય જતવાડ છે. કોઈ તવંગલના દીકરાને પાવર હોય તો અહીંથી દાંત ખોતરવાની હળી લઈ જાય અને જો 24 32 બારી નો કાઢી નાખે તો મારી મેલડી નો કાઢી નાખે તો મારી મેલડી. જેટલા વખાણ કરીએ એટલા થોડા છે સાહેબ. અમે તો ઓલા ગોણે અમે તો પરદેશી સહી સાહેબ, પણ તમે તો આ ધરતી ઉપર નાના મોટા થયા છો. એ આના કેટલા દાખલા કેટલા પરચા એ તો તમને બધાને ખબર છે. પણ આજે મારે હવે વાર્તાના દોર ઉપર જવું છે. મેલડી કેવી છે, કોને કોને મળી અને મેલડીએ કોના કોના કામ કર્યા. બહુ દૂર નહીં, અહીં નજીકનું સાહેબ ખેરવા ગામ. ખેરવા ગામની માલબા ડાંગર પરિવારની માલબા જેના હોનાના હાડક્યા હોય ને એને મારી મેલડી વાતકું કરતી હોય સાહેબ. વચને વાતો થતી. એવા ખેરવાની માલબા મારા ભૂરા બાપા થઈ ગયા કે સાહેબ જેને એક દી મેલડી ની સામે હાડ હોમી નાખ્યા હતા ને એને એટલું કીધું હતું કે માં જોજે હો, એ આગળ કળયુગ નો વાયરો વાંચે દીદી મારી ભાંગારી મેલડી એટલું કહેતી કે મારા ભૂરિયા દુનિયાની માલબા તું નહીં પણ આગળ કળયુગ આવે ને તારી વસ્તીએ જો ક્યારેક મને ભાંગારીને લાંબી આંગળી કરે અને જો આંગળીના ટેરવા માથે નો ઊભી રહું તો તું ભાંગારી મેલડી. મેઘલી અંધારી રાતનો ગજરો બન્યો હોય અને ગાડ અને બકરા ને વાડામાં પૂરી અને વચ્ચે મારા ભૂરા બાપા હુતા હોય સાહેબ.
મારી ભાંગારી મેલડી ક્યારેક સપનામાં જઈને એમ કે એ મારા ભુરિયા એ માગી લે, આજ તું માગી નો કરી દઉં તો દુનિયામાં મને ભાંગારી મેલડી ને કોણ માને બાપ. મારા ભૂરા બાપા માં મેલડી ને એટલું જ કે મારી દયાના સાગર માડી હું કાળા માથાનો માનવી તારી પાસે શું માંગુ માં? બસ મારી આ નેહડામાં જે મારો પરિવાર છે ઈ હાજો નરવો રે મારો માલઢોર છે ને એનું ધ્યાન રાખજે, બાકી તારી પાસે હું બીજું હું માંગુ. સાહેબ અત્યારે તો આપણને માતાજી મળે તો આપણે ઘણું બધું માગીએ, પણ તેથી એને ગાડીયું, બંગલા, હીરા ઝવેરાત, રૂપિયા કાંઈ નતું માગ્યું. એને એટલું જ માગ્યું હતું કે મારી આજે મારો નેહડો છે ને માલધારીનો નેહડો, બસ એની ઉપર તારા હાથની આમ સત્ર સાયા રે, બાકી મારે બીજું કાંઈ નથી જોતું. દિવસ ઉગે અને ખેરવાની માલપાથી માસા ગાડ અને બકરાના ધણને લઈને વગડાની માલપા સારવા ગયા. આવી અને માથે બાંધેલું મેન ખાયું હેઠું મેકીને માની પાસે લાકડી મેકી અને એક પગે ઉભા રહી અને ભુરાબા માની સામે જેટલા પોતાના હૃદયમાંથી નામનું સ્મરણ થાય એટલું મારી ભાંગારી મેલડીનું સ્મરણ કરે છે. પણ એ સમય જાતા એક દી ભૂરા બાપા ને મનની માલપા વિચાર આવ્યો કે લાઈવ દુનિયા આખી પોતાની માતાઓને જમાડે છે, પણ ચાર ગામના સીમાડે આ માતા બેઠી છે, આને કોણ જમાડે? તેથી ભૂરા બાપા ઘરે જાય અને પોતાના ધર્મપત્નીને કીધું કે તાવો બનાવવો છે, મારી મેલડીને સીમાડે તાવો જમાડવો છે, થોડા ઘઉં ને ભયડી નાખ. અને તેથી આ ઘંટીયું નથી સાહેબ, હાથે ભયડવાની ઘંટી. પાંચેરે ઘઉં ને ભયડી અને દિવસ ઉગ્યા ગાઢ બકરાના ધણને લઈને પાછા વાંપ કરી અને હાલી નીકળ્યા. ક્યાં આવ્યા? આ મારી ભાંગારી મેલડીના સાનિધ્યની માલિપા આવ્યા છે. વગડાની માલિપા ખેતી કરતા બે પાંચ ખેડૂને બોલાવી અને ભૂરા બાપા એને 5 હાથ માણસો મળીને તાવો કર્યો. પણ ભૂરા બાપાને એમ થયું કે મેલડી મારો તાવો ખાય કે ન ખાય એની મને ખબર કેમ પડે? અત્યારે આપણે આમ ઝારીને પાછા વ્યા જઈએ એમ નહીં, એ સતયુગના માણા હતા સાહેબ. મેં કીધું ને કે જેને હોનાના હાડગ્યા હોય એને માતા મળે છે. તેથી એ તાવો તળાઈને તૈયાર થઈ ગયો, નાળિયેર હતું એના સાલા ઉતાર્યા. પણ ભૂરા બાપાના મનની માલપા એક દશક હતી કે મેલડી મારો તાવો ખાય છે કે નહીં ખાય, ખાશે કે નહીં ખાય, એની મારે ખાતરી કરવી છે. અને એ સમયે આ મંદિર નતું સાહેબ, આ ઝાડાઈ નતા, વેરાણ બગડો. ભૂરા બાપા એક નાની એવી ધૂળની ઢગલી કરી અને ધૂળની ઢગલીની માથે શ્રીફળ મેકી અને મનોમન વિચાર કર્યો કે એ મારી ભાંગારી મેલડી, જો મારા ગરીબડા માલધારીનો તાવો ખાતી હોય ને બાપ તો 3 તાળી પાડું અને ધૂળની ઢગલી માથે શ્રીફળ છે
ત્રણ તાળી પડે ને જો શ્રીફળ ઊભું ફાટી જાય તો મને એમ થાય કે મેલડીએ મારો તાવો ખાધો. ધૂળની ઢગલીની માથે નાળિયેર મેગી મેલ ખાયું હતું એના ત્રણ આટા ડોકમાં નાખી એક પગે ઉભા રહી, એક બે અને ત્રીજી તાળી પડે નો પડે ત્યાં તો મારી ભાંગારી મેલડીએ ફૂંક મારીને નાળિયેરના બે ભાગ કરી નાખ્યા. આવી રીતે ઘણી વાર તાવા કર્યા, જેટલી વાર તાવો કરે એટલી વાર ધૂળની ઢગલી કરી નાળિયેર મેગીને ત્રણ તાળી પાડે, નાળિયેર ફૂટી જાય એટલે આપા માથું નમાવીને મનથી વિચારી લે કે મારી મેલડીએ તાવો હકનો કરી લીધો, ખાઈને ખમા કીધું. પણ વાતની હવે મજા છે સાહેબ. મેલડી કરતા જેને પોતાનું હાડ હોમી નાખ્યું છે, પણ જેના આંગણાની માલપા શેર માટીની ખોટ છે. એ આપાના આંગણે ત્રણ દીકરીઓ છે, શેર માટી કહેતા દીકરાની ખોટ છે. ક્યારેક રક્ષાબંધનનો દિવસ આવે અને મારા ડાંગર પરિવારની જોકની માલપા ત્રણેય દીકરીઓ હોશિયાળી બની હાથમાં રાખડીઓ લઈને ઊભી હોય બાપ. પણ સદાય એ નહીતર તો મેલડી એને વચને વાતું કરતી ઘણી વાર કહેતી કે એ ભુરિયા માગી લે. સાહેબ મેલડી બાઈ એને માગ્યું નતું, એ મનમાં વિચાર કરતા કે હું માગું ને આપે તો મારી ભક્તિ લાગે, હું કોઈ દી માગું નહીં બાપ. પણ સમય દાતા ત્રણેય દીકરીઓના પીડા હાથ કરવાનો સમય આવ્યો. જવતલીઓ તો જોઈને બાપ એટલે ભુરાબાના ભાઈ વહતા આપા હતા, એને ભુરાબાને ખંભે હાથ મેકીને કીધું કે ભાઈ ત્યાં કોઈ દી કીધું નથી, કાંઈ માગ્યું નથી માતાજી પાસે માણા પાસે, પણ હું તને પ્રેમથી કહું છું કે મારો દીકરો હિન્દુ રહ્યો ને એને તને ખોળે હોંપો છું, એ આજથી આનો બાપ તું બની જા બાપ. વહતા આપા એટલું બોલ્યા એટલે ભુરા આપાની આંખોના ખૂણા ભીના થયા એટલે કીધું કે ભાઈના દુઃખમાં દુઃખનો ભાગ લે ને એને ભાઈ કહેવાય. તે માગ્યું નથી પણ હું તને રાજી થઈને મારા દીકરા આ હિન્દુને તને ખોળે આપું છું. સમય દાદા આપાની ત્રણેય દીકરીઓના લગ્ન થયા, જાડેની જાન આવી, સોરીના 4 ફેરા ફેરવી અને દીકરીઓને ખેરવા ગામના ધાબેથી વિદાય આપી દીધી. પણ એ ભુરા આપાની જયારે જજરીત કાયા બની ગઈ, દેહ ભાગ્યો બાપ, તેથી આપાએ સેલા સુવાસે જેને ખોળે લીધેલા પોતાના દીકરા હિન્દુભાઈને એટલું કીધું કે આપા હિન્દુ દુનિયાને છોડજે પણ 4 ગામના સીમાડે બેઠીને મારી ભાંકારી મેલડીનું ભજન કરજે બાપ.
મારી દેવી મારી ભાંકારી મેલડીનું રટણ કરે. એ બાપ પોતાના દીકરા હિન્દુને માથે હાથ મેકીને કીધું બાપ દુનિયાને ભૂલી જાજે, પણ 4 ગામના સીમાડે મારી ભાંગારી મેલડી છે ને એને ભૂલતો નહીં, મેલડી તારા ધાર્યા કામ કરશે. તેથી માં મેલડી આપાને વચને બંધાણા. છેલ્લી ઘડી હતી, છેલ્લો શ્વાસ, માતા મેલડી સામે આવીને ઊભી રહી. સાંભળ બાપ, તું આજ મેલડીની ભલામણ તારા દીકરા હિન્દુને કરીને જાસ ને, પણ હું તારા એક દીકરાને નહીં, તારી વસ્તી, તારા ભાઈઓની વસ્તી, અરે આ માલધારીનો નેહડો ખેરવાનો. એ મારા ભૂરિયા, કદાચ મને મેલડીને જો તન મન ધનથી માનશે ને, તો જો એક દી હાજરા એમના ઉકેલી નો નાખું ને, તો દુનિયાની માલિપા મને ભાંગારી મેલડીને કોઈ ન મેલડી હાલી નીકળે મારી નજો. એ બાપ આટલી વાત કરી અનમાં મેલડી અદ્રશ્ય બની ગયા, પણ આપાનો છેલ્લો શ્વાસ હિન્દુભાઈ એ 5 આંગળીના ટેરવે આપાના મોઢાની માલપા 1 વાર 2 વાર ને 3 વાર પાણી મેક્યું ને, આપણનું ખોળિયું ખાલી કરીને આચમ રાજા હાલી નીકળ્યો. પણ બાપનું અવસાન થઈ ગયું. પૂરી દુનિયાનો ભાર, કુટુંબ કબીલાનો વ્યવહારનો, સંસારી જે કઈ વાણા તાણા છે એનો બધો વ્યવહારનો ભાર હિન્દુભાઈના ખંભાની માથે આવ્યો છે. પણ પોતાના એ બાપના ડગલે ડગલે હાલે એને દીકરા કહેવાય સાહેબ. અને હિન્દુ આપાએ એવું માનું ભજન કર્યું સાહેબ, બાપ કરતા દીકરો હવાયો બન્યો. તેથી એ ગાઢ બકરા તો કાઢી નાખ્યા, પછી ગાયુના ગોવાળ બની અને હિન્દુ આપા પણ પોતાના બાપની કોણે ગાયુને વાંભ કરી વગડાની માલપા ગાયુને સારવા આવે. આ તળાવની પાળ માથે ક્યારેક મેલ ખાયાનો ઓશિકો કરી અને હિન્દુ આપા દેહને લાંબો કરે ને આંખ મળી જાય ને, એ સરતી ગાયું આખી પાછી જાય ને, તેથી મારી મેલડી એ ગાયુની ગોવાળી બની અને વગડાની માલપા હિન્દુની ગાયું મારી મેલડી સારે બાપ. જ્યારે હિન્દુ આપાની નીંદર ઉડે, કોઈ ખેડુ આવીને એમ કે હે આપા, હમણાં તમારી ગાયુને એક દીકરી વાળતી હતી, દીકરી કોણ હતી, કોની દીકરી તમે હારે લાવો? આપા આંખું બંધ કરી જાય. હો સાહેબ, આંખું બંધ કરી જાય. તેથી મારી ભાંગારી મેલડીનું સ્મરણ કરે, પણ આંખું બંધ કરે એટલે આંખું બંધ થતા મારી ભાંગારી મેલડી એટલું જ કે ગઈ મારા હિન્દુ બાપ, મારા ભરો હે જો જીવતો હોય અને તારી ગાયું કદાચ કોઈ ખેડૂના ખેતરમાં જાય અને એની ગોવાળી કરવા હું ન જાઉં તો બીજું જાય કોણ બાપ?
જ્યારે મારી ભાગારી મેલડીએ એટલું કીધું કે મારા હિન્દુ કદાચ મારા ભરો હે જીવતો હોય જો તારો માલ ઢોર આખો ક્યાંય નીકળી જાય અને એને વાળવા ન જાવ તો ભાગારી મેલડી બીજું જાય કોણ બાપ? સાહેબ આટલું કહીને માં મેલડી અદ્રશ્ય બની ગયા એટલે હિન્દુ આપાને સાહેબ માણા કે ને પગના અંગૂઠેથી માથાની ચોટી સુધી માનું ભજન લાગી ગયું છે. કોઈ આ પાટડી જતવાન 24 નું ગામ એવું નહીં હોય કે હિન્દુ આપાને ઓળખતા ન હોય. કોઈને વળગાડ હોય, કોઈનો પગ મેલી જગ્યામાં પડી ગયો હોય, મારી ભાંગારી મેલડીના નામની ત્રણ અગરબત્તી કરીને પાણીનો લોટો ઉતારી અને હિન્દુ આપા પી જાય ને એટલે સામે માણાના ખોળિયાની માલપાથી કારણ ભીયું જાય. આજ બબે બેઠીઓના વાળા વાઈ ગયા સદાય એનું નામ લેવાય, એના ગુણ ગવાય. શું કામ? કે જેને માની સામે દૂધ જેવા ખોળિયા કરીને જિંદગી જીવી ગયા એના ગુણ ગવાય છે. અને ભૂરા આપાની તો ભક્તિ હતી પણ હિન્દુ આપા એવી ભક્તિ કરી કે જીવ્યા ને ત્યાં સુધી મારી ભાગારી મેલડી આપાની લાકડીએ રહી હતી સાહેબ. હા પણ ઈ આપાનો જે કાળ થઈ ગયો વાત કરતા વાર લાગે અત્યારે હળાહળ કળયુગ છે સાહેબ. આજે માંડવાની નીચે બેઠા છે ને એ માણાની જીતનો નહીં, મારી ભાંગારી મેલડીની જીતનો માંડવો છે. આ માની જીત થઈ છે સાહેબ. આપણી વચ્ચે જ બેઠા તેજાભાઈ સાહેબ. ઈ મારા પોપટાપાનો પરિવાર તેજાભાઈ ડાંગર પોદેવ સાહેબ માણા કે પેટે પાટા બાંધીને દીકરાને ભણાવે છે. અત્યારે આપણે બધા આવી ગયા, આપણને બધાને એક જ આશા કે મારો દીકરો દીકરી ભણીને કઈક આગળ વધે, મારા સમાજનું નામ ઉજળું કરે છે. તેથી આ તેજાભાઈએ પોતાના દીકરા લાલજીને ભણાવી ગણાવી હોશિયાર કર્યો સાહેબ. ભણતર પૂરું થાય પણ માણસ કેમ કે જ્યાં જાય ત્યાંથી ભટકાઈને પાછો આવે ને તેથી માણાના ઢીસણથી પગ ભાંગી જાય છે. લાલજીભાઈ ખૂબ મહેનત કરી, એની પાછળ એના બાપાએ મહેનત કરી. રૂપિયા જ્યાં માગે ત્યાં એની પાસે હશે નહીં હોય. આ દીકરાને ખબર એને પડવા નથી દીધી કે મારા ખીચામાં શેક નથી. તેથી આ લાલજીભાઈ ગમે ત્યાં ક્યાંક પ્રાઇવેટ નોકરી માટે જાય તોય કોઈ બાવડું ન થોભે. અરે સરકારી ફોર્મ ભરે એમાંય જ્યાં જાય ત્યાંથી પાછા આવે. છેલ્લે આટલું ભણેલ ગણેલ દુનિયાના મેણા ટોણા સાંભળી અને લાલજીભાઈ પણ થાકી ગયો. એને પોતાના બાપને કીધું કે આપા હવે જાવ તો જાવ ક્યાં? તેથી પોતાના બાપે દીકરાને કઈ કીધું નહીં. પણ સાહેબ મેઘલી અંધારી રાત મળી ગઈ, આખો પરિવાર વાળું પાણી કરી નિંદ્રાને આધીન બની ગયો. તેથી તેજાભાઈ એ સાહેબ પોતાના ફળિયાની મારી પાસે ખાટલો નાખીને આપના તારોડિયા ગણતા હતા કે હે પરમાત્મા હે ભગવતી અમારા દુઃખનો ભાગીદાર કોણ બને બાપ? તેથી એને રાતના એકના ટકોરે આ મારી કાળી નાગણી યાદ આવી. હો હવે દુનિયામાં બધું ખૂટી ગયું છે પણ મારી આગળની પેઢીઓમાં જેને જેને ભક્તિ કરી છે જેને ભજન કર્યું છે ને લાઈવ કાલનો દી ઉગે એટલે મારી એકવાર ભાંગારી મેલડી પાસે આવવું.
દિવસ ઉગ્યો, ગાયુના ડોકેથી ગાળા છૂટે, માળામાં બેઠેલા પક્ષી ઉડે. આવા સમયે નાઈ ધોઈ દેહને પવિત્ર કરી અને પોતાના દીકરાને તૈયાર કરીને બે બાપ દીકરો તેથી મારી ભાંકારી મેરડીના સાનિધ્યમાં આવ્યા. પણ આજે જેવો માંડવો છે તેથી રબારી સમાજનો આ માંડવો હતો સાહેબ. અને માંડવાની માલિપા મોહન ભુવા નામના ભુવા તેથી અહીં હાજર હતા ને, તેથી આવી અને તેજાભાઈએ મારી ભાંગારી મેરડીને પગે લાગીને પછી ભુવાને પગે લાગીને કીધું, ભુવાજી ભુવાજી હવે દુનિયાથી હારી ગયો છો, પણ સાહેબ આપણે કેસ લડવો હોય ને તો વકીલ રાખવો પડે. માતાના દરબારમાં કેસ લડવા હોય તો આવા ભુવાને રાખવા પડે. હા, એ રવિવારે બધી કોર્ટો બંધ હોય ત્યારે મારી મેલડીની કોર્ટ રવિવારે ખુલ્લી હોય. અને સરકારી કોર્ટમાં વકીલ રાખવા પડે. આના કેસ લડવા હોય આવા ગાંડા ગેલા જે કાંઈ ભુવા હોય ને સાહેબ, ભુવાના પગ પકડી લ્યો અને એની પાસે અરજી મેકી દો એટલે મારી દેવીઓ સાંભળે છે. તેજાભાઈએ મોહન ભુવાને એટલું બધું, ભુવાજી હું એક માલધારી છું પણ દુનિયાથી હવે થાકી ગયો છું. એ માને કયો મારા પહુડાની સામે નજર કરે, આ મેલડી બેઠી હોય ને મારા દીકરાની સામે નજર કરે, બસ બાકી બીજું કાંઈ નથી. તેથી મારી ભાંગારી મેલડી સામે નમણો માંડી અને મોહન ભુવાએ ડોકમાંથી માળા કાઢીને 1.5 લીધી ને બાપ. 1.5 લઈ બે આંખોને બંધ કરી આંખો ખોલીને એટલું કીધું, તેજા દુનિયાથી થાકી ગયો ને, પણ હજી આ ભાંગારી મેલડી નથી થાકી ગયો. મારી માળાની માલિબા ભાંગારી મેલડીએ જો 1.5 આપી હોય ને તો હું તને કાંઈ નથી કહેતો, પણ માતા એમ કહે છે કે જો એક દી તારા દીકરાને સરકારી અમલદાર બનાવે ને તો એમ માનજે ભાંગારી મેલડીએ બનાવે. જેને પોતાનું નાવડું મારી ભાંગારીના ભરોહે મેકી દીધું છે ને સાહેબ, એ નાવડાને કોઈ દી આજ સુધી મેલડીએ ડૂબવા નથી દીધું સાહેબ. હા, આપણે તો કાયમ કહી સાહેબ, દેવ બડા નથી, તમારું આકીન બડું છે. બે બાપ અને દીકરો માના આશીર્વાદ લઈને અહીંથી વ્યા ગયા સાહેબ. વાત કરતા વાર લાગે, સુખમાં અને દુઃખમાં પોતાના દિવસોને ગુજારવા માંડી ગયા છે.
પણ 2021 ની સાલની માલપા પોલીસની ભરતી ગુજરાત સરકારે બહાર પાડી. તેથી પોતાના જન્મદાતા મા અને બાપ ને બેયને લાલજીભાઈ કીધું કે આપા ગુજરાત સરકાર પોલીસની ભરતી બહાર પાડી છે. અને તેથી સાહેબ પોતાના મા અને બાપે બે લાલજીભાઈ ને માથે હાથ મેકીને એટલું કીધું કે બાપ અમે તો શું કહી, પણ જો ભરોહો રાખ તો ભાંગારી મેલડી નું નામ લઈને હવે ફોર્મ ભરી દે. મેલડી ને જ્યાં તને લઈ જાવ હોય છે ત્યાં લઈ જાય છે. આપે એવું કોઈ નો આપે. અને બાપ તેથી ગુજરાત સરકારને ફોર્મ જયારે બહાર પાડ્યા 10,450 જગ્યા ખાલી હતી સાહેબ. આટલા ને લેવાના હતા 10,450 અને તેથી સાહેબ 2021 માં ગુજરાત સરકારની માલપા પોલીસની માલપા ભરતીના ફોર્મ 9 લાખની માથે ભરાણા સાહેબ. ક્યાં 10,000 ને ક્યાં 9 લાખ. પણ તેથી લાલજીભાઈએ ફોર્મ ભરી દીધું અને સરકારી પોલીસ ખાતાની માલપા દોડવાનો ગ્રાઉન્ડ જ્યાં પાસ કરવાનો અને સાહેબ ગુજરાત સરકારનો હુકમ છૂટ્યો. તેથી આ લાલજીભાઈને ગોંડલની માલપા ગ્રાઉન્ડ મળ્યું સાહેબ. અહીંયા આવી મારી ભાંગારી મેલડીના આશીર્વાદ લઈ પોતાના મા બાપના લઈ અને તેથી આ તેજાભાઈ નો દીકરો લાલજી સાહેબ અહીંથી ગોંડલની સામે પરિયાણ કર્યા. પણ ડગલે મેલડી ને પગલે છે ને મેલડી છે. મારી મેલડી નું સમરણ કરી હાલી નીકળ્યા. મારી મેલડી નું સમરણ ક્યાં જાય? ગોંડલની માલપા દિવસ આથમવાની તૈયારી છે સાહેબ. અને એક આ માલધારી ભરવાડ નો દીકરો ગોંડલ બસ સ્ટેન્ડ ની અંદર ઉતર્યા તો ખરા, પણ સાહેબ મનની માલપા વિચાર કરે ક્યાં જાઓ. અને આ ગોંડલની માલપા રાત મને રહેવા કોણ દે સાહેબ? પણ મેં હમણાં કીધું ને મેલડી કરે એવું કોઈ ન કરે સાહેબ. ત્યારે એ ગોંડલની બજારની માલપા 2000 બીજા માલધારીના દીકરા મળ્યા. હાથની માલપા કડું હરલ જોયું એટલે જય માતાજી જય ઠાકર કરીને કીધું ભાઈ ક્યાંથી આવો છો? ભાઈ ઝાલાવાડ માંથી ખેરવા ગામની અંદર થી આવો. તો કેમ અહીં ઉભા છો? કે ભાઈ દોડવાનું તો સવારે છે પણ રાત રહેવું ક્યાં? તેથી માલધારીના દીકરાએ લાલજીભાઈ ને કીધું ભાઈ આપણો બોળો સમાજ છે ને એ આપણા સમાજના યુવાનો અહીંયા મેલડી માનું મંદિર છે, ત્યાં આપણા ભરવાડ રબારી સમાજના યુવાનોને ખાવાનું રહેવાનું નાવા ધોવાની બધી સુવિધા ત્યાં ગોઠવી છે. આહા આટલો લાલજીભાઈના કાને અવાજ આવ્યો ને ત્યાં એની આંખીના ખૂણા ભીના થયા ને એને એટલું થયું વાહ મારી ભાંકારી મેલડી. મને એમ થયું કે મારી મેલડી હારે છે બાપ.
સમાજના વડીલોએ, સમાજના આગેવાનોએ જ્યાં બંદોબસ્ત રહેવા ખાવા પીવાનો ગોઠવો તો ન્યા થઈ રાતવાસો રહ્યા. પણ વેલા પરોડિયા જાગીને સાહેબ જે ગ્રાઉન્ડ હતું ગ્રાઉન્ડ ની અંદર એક આરે 200 છોકરાને દોડવાનો હુકમ સરકારનો સૂચો છે. પણ બાપ જાજુ નથી કહેતા, પણ જેના ઝાંગુની માલપા મારી મેલડી જોર આપે ને એને પછી પાછું વાળી જોવાનું ન હોય, એને તો આગળ જ જોવાનું હોય. એક નહીં એક આરે 200 યુવાન છોકરા મીઠા દોડવા, અને દોડીની માલપા લાલજીભાઈ પાસ થઈ ગયા. તેથી સાહેબ એક અમલદાર ત્યાં કોઈ ખાતાદાર પટાદાર મેક્યા છે પોલીસ વાળાને, લાલજીભાઈ ને બોલાવીને કીધું ભાઈ એ તું કદાચ દોડવામાં આવી ગયો, પણ આ તારી હાઈટ છે ને, હાઈટમાં મને એવું નથી લાગતું તું આવીશ, પણ મારી મેલડી કે જેનું બાવડું મેં પકડ્યું હોય એ અમલદાર નહીં, પણ સીએમ કે પીએમ જો પરીક્ષા લે અને મારાને જો હેઠું જોવા દઉં તો હું ભાગારી મેળવી. ગોંડલનું ગ્રાઉન્ડ પાસ કરી આવ્યા અને લેખિત પરીક્ષા જેને ભાવનગરની માલપા આવી છે. આમ ગોંડલ, અહીં ઝાલાવાડ ને આમ ગોહિલવાડ છે. ન્યા ગયા ભાવનગરની માલપા પણ સાહેબ હાલે મારી કાળુ કટારિયાની મેલડી બેઠી છે, કાળિયા બીડની માલપા. ન્યા જઈ અને મારી કાળિયા બીડની મેલડીની પાસે માથું નમાવીને એટલું કીધું કે માં એ તું કાળિયા બીડની હોય તો ભલે ને મારી ભાંગારી હોય તો ભલે, દુનિયામાં મેલડી તો તું એક જ છો બાપ. સાહેબ જેને જેને મેલડીનો ભેટો થયો ને એને ખબર હોય કે મેલડી એટલે શું છે. આ માણસ જ્યાં જ્યાં ગયો ને ત્યાં મેલડી આગળથી છે. ત્યાંથી લેખિત પરીક્ષા દઈ અને ટ્રેનની માલપા બેઠા સાહેબ. રાતના 10 વાગે સુરેન્દ્રનગર ની અંદર ઉતર્યા. ન્યાય પણ આજની તારીખમાં મારી પાટાવાળી મેલડી છે. તેથી સુરેન્દ્રનગર સ્ટેશનમાં ઉતરી અને મારી પાટાવાળી મેલડીને પગે લાગવા ગયા ને, મારી પાટાવાળી મેલડીએ આવો નવરંગો ભાંડવો હતો છે. તેથી સાહેબ હજી આ ઉગતા છોડને હું ખબર પડે, પણ માંડવાની માલપા દર્શન કર્યા ને તેથી મારી પાટાવાળી મેલડી બેઠી બેઠી એટલું કહેતી હતી કે લાલિયા લાલિયા જિંદગીમાં હાર નો માનતો, જો કદાચ તારો વિજય કરીને તને એકવાર અમલદારના કપડા પહેરાવું ને તો હું તારી મેલડી પહેરાવી દઉં. સુરેન્દ્રનગરની માલપાથી અહીં ઘરે આવ્યા ને તેથી આ તેજાભાઈ અને પોતાનો દીકરો લાલજી ઘરે નતા ગયા સાહેબ. આ દીકરાને ઘરે ન લઈ ગયા, નગર ઘરે બધા રાતો જોતા હોય ને, પણ દીકરાનું બાવડું થોપી તેથી બે બાપ દીકરો
મેઘલી અંધારી રાજ્ય મારી ભાંગારી મેલડી આવ્યા હતા. ભાંગારી મેલડી આવ્યા તેથી બાપને દીકરો માથું નમાવીને પગે લાગ્યા ને તેથી લાલજીભાઈ પોતાના બાપને એટલું કીધું કે આપા મારા મનની માલબા એક વાત રમે છે, તમને વાત કહું. આ વગડામાં રાજ્ય કોઈ નતું સાહેબ, એક મેલડી ને બે બાપ દીકરો બસ ત્રણે જ હતા. તેથી માં મેલડી ની સામે ઉભા રહીને લાલજીભાઈ કીધું કે આપા જેથી હું ગોંડલ માં ગયો ને ગ્રાઉન્ડ પાસ કરવા તેથી ની આ મેલડી મોર હતી. લેખિત પરીક્ષા દેવા ગયો તેથી ભાવનગર ન્યાય પણ કાળિયા બીડ વાળી મેલડી આગળ હતી અને પરીક્ષા દઈ અને પાછો સુરેન્દ્રનગર ઉતર્યો ને ત્યારે પાટા વાળી મેલડી ન્યાય મેલડી આગળ હતી. તેથી સાહેબ પોતાનો દીકરે આટલી મેલડીની વાત કરીને તેથી તેજાભાઈ ના આંખની માલબા હુંડા પડ્યા ને મેલડી સામે મેલ ખાયું છોડીને એટલું કીધું હતું કે જોજે માં માડી મારા જાયું ભાયું હગા વાલા મારા મિત્ર સંબંધી બધાને મેં તારા નામથી એવું કીધું છે કે મારો દીકરો આ વેળાએ તો પાસ ને પાસ જ થઈને આવશે. માડી મારી તો નહીં પણ મારી ભાંગારી મેલડી મારી પેલા તારી ઇજ્જત જાશે હો. અને તેદિયા મારી કાળી નાગણીએ કીધું તું મારા તેદિયા એકવાર હું મેલડી બાવડું પકડી લઉં અને પછી જો ભોમાં ભાલા નો બેહારી દઉં તું ભાલાની મેલડી તેજાભાઈએ છેલ્લો શબ્દ મારી મેલડીને કીધું કે મારી હવે ઇજ્જત ને આબરૂ હવે છેલ્લું તારા હાથમાં છે. અને સાહેબ બે બાપ દીકરો ઘરે વ્યા ગયા અને સમય જતા ગુજરાત સરકારનો ઓર્ડર આવ્યો છે. તેથી બે બાપ દીકરાની આંખની માલપા હરખના આહું હતા. શું કામ? અમારી નહીં પણ મારી ભાંગારી મેલડીની જીત થઈ છે. અને દીકરાને જ્યારે વર્ધી પહેરાવી નોકરીએ મેકલ્યો ને તેથી આ તેજાભાઈ મનમાં ગાંઠ વાળી હતી.
માડી હેમાં દુનિયા ગમે એમ કે મારી મારા દીકરાનો પહેલો પગાર જે આખો આવશે ને એની માલિપાથી મારી બેનું દીકરીઓને ઓઢામણું કરી અને જેટલા ભુવા ભક્તો આવશે ભુવાને પેરામણી કરીને એક એક ચાંદીનો સિક્કો એને તારા નામનો ભેટ આપી. અને એમાં મારી ભાંગારી મેલડી તારા સાનિધ્યની માલિપા મને જેવો મળશે ને મારા દીકરાનો પગારનો માડી તને માંડવો નાખીશ. આ માંડવો મારી મેલડીની જીતનો છે, આજનો છે. ત્યારે અમારા લાલજીભાઈ અને તેજાભાઈ બે બાપ દીકરા માટે એ મેલડીના નામ ઉપર